2025નું વર્ષ કૃતજ્ઞતા સાથે એન્ડ કરીએ તો ગ્રેટિટ્યૂડ સાથે. આઈ એમ શ્યોર આ વર્ષ બધા માટે તો સહેલું નહીં જ રહ્યું હોય. ઘણા બધા લોકોના જીવનમાં આ વર્ષમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. હરેક વર્ષમાં એવું થતું જ હોય છે. કોઈ વર્ષ દરેક વ્યક્તિ માટે સહેલું નથી હોતું, પણ એવા ઘણા બધા લોકો હોય છે તમારા જીવનમાં જે આ વર્ષને ઘણું બધું સહેલું કરવા માટે તમારી મદદ કરતા હોય છે. એવી હર કોઈ વ્યક્તિ જે તમારા જીવનમાં આ વર્ષમાં આવી હોય, કે જેણે તમને હસાવ્યા હોય, જેણે તમારી મદદ કરી હોય, સુખ દુઃખમાં તમારી સાથે ઊભા રહ્યા હોય, તમારું કોઈ નાનકડું કામ કરીને આપ્યું હોય, તમને કોઈ નવો રસ્તો ચીંદાડ્યો હોય, કોઈ માર્ગદર્શન આપ્યું હોય, કોઈ ગાઈડન્સ આપ્યું હોય, તમારા મેન્ટોર બન્યા હોય, એવી હરેક વ્યક્તિ જેણે આ વર્ષ તમારા માટે થોડું પણ સહેલું કર્યું હોય, એ વ્યક્તિને આ વર્ષ પૂરું થાય એ પહેલાં કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ. અને આના ઘણા બધા ફાયદા છે. કૃતજ્ઞતામાં બહુ જ પાવર છે. ગ્રેટિટ્યૂડ ઇઝ એક્સ્ટ્રીમલી પાવરફુલ. એક તો તમને નાનો એવો ઋણમુક્તિનો અનુભવ થશે, તમને અંદરથી હળવાશ અનુભવાશે. જેને તમે આ વિડીયો મોકલશો કે જેને તમે કૃતજ્ઞતા કોઈ પણ રીતે વ્યક્ત કરશો, એમને ખબર પડશે કે એમણે કરેલા કામની તમારા જીવનમાં શું વેલ્યુ છે. એક નાનકડા એવા કોન્ટ્રીબ્યુશનથી તમારું જીવન કેટલું બદલાઈ શકે છે એ લાગણીનો અનુભવ એમને થશે, જેનાથી એમને પણ એવો ભાવ થશે કે મેં જે કર્યું એની આટલી બધી વેલ્યુ છે, અને એમને તમારા માટે વધારે કંઈ સારું કરવાનું મન થશે 2026માં. આપણું ઇન્ટેન્શન એ નથી. ઇન્ટેન્શન એ છે કે આ સંબંધ વધારે ગાઢ બને, વધારે સારો બને, વધારે પવિત્ર બને. આ પાવર ગ્રેટિટ્યૂડમાં છે. તો ચલો આ વર્ષને આપણે બધા ગ્રેટિટ્યૂડ સાથે એન્ડ કરીએ. અને હું આપ સૌને મારા તરફથી કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. તમે લોકોએ આખું વર્ષ મારું કોન્ટેન્ટ જે હિસાબથી જોયું છે, માણ્યું છે, સેલિબ્રેટ કર્યું છે અને અપનાવ્યું છે અને પોતાનું બનાવી લીધું છે, એ માટે ખૂબ ખૂબ આભાર.